નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ ખાતે આઈ શ્રી ખોડિયાર માતાજીનો જન્મદિવસ હોય ડભોઈ પૌરાણિક હીરાભાગોળ નજીક આવેલ રાણા સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી। વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે હરિધામ સુખડાના સંતો વહેલી સવારે આરતી પ્રસંગે ઉપસ્થિત રહ્યા અને માતાજીની આરતી કરી હતી। ભવ્ય શોભાયાત્રામાં આઈ શ્રી ખોડિયાર માતાજીનો વેશભૂષા ધારણ સમાજની દીકરીઓએ કર્યું હતું। ડીજેના બેન્ડના તાલે ગરબાની રમઝટ સૌએ બોલાઈ હતી। ડભોઈ નગરના હીરાભાગોળ રાણાવાસ વિસ્તારમાં આઈ શ્રી ખોડિયાર માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે। આ મંદિર ખાતે માતાજીના જન્મદિવસ અને પાટોત્સવ નિમિત્તે 3 દિવસીય ધાર્મિક કાર્યક્રમો સાથે માતાજીના જન્મદિનની ઉજવણી કરવામાં આવી રહી છે। આનંદનો ગરબો, ભજન સંધ્યા સહિત માતાજીની મહાઆરતી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાથે હરિધામ સુખડાના સંતો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની આરતી કરી ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે રાણા સમાજના આગેવાનો તેમજ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, વકીલ અશ્વિન પટેલ, શહેર પ્રમુખ દીક્ષિત દવે સહિત રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા। આજે માં ખોડિયારનો પ્રાગટ્ય દિવસ અને આપ જોઈ શકો છો દર્ભાવતી નગરીમાં ખોડિયાર માતાના મંદિરે આજે સ્વામિનારાયણ સોખડાના સંતોની પણ પધરામણી થઈ છે અને આજના દિવસે દર્ભાવતીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારથી 7 વર્ષથી આ ખોડિયાર જયંતિના દિવસે અહીંયા આરતીનો મોકો મળે છે। માં ખોડિયાર આજના દિવસે તમામ દર્ભાવતી નગર અને તાલુકાના અને સમગ્ર વિધાનસભાના નાગરિકો પર એની કૃપા દ્રષ્ટિ વરસાવે એવી પ્રાર્થના કરું છું અને જે સંકલ્પ અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લીધો છે, સંકલ્પ પૂરો થાય, વિકસિત ભારત બને, સ્વચ્છ ભારત બને અને એમાં દર્ભાવતી પણ એક અગત્યનું સ્થાન મેળવે એવી મા ખોડિયારને પ્રાર્થના। જય બોલો ખોડિયાર માત કી જય। આજે તારીખ 5/2/2025 માનો જન્મદિવસ છે। આ જન્મદિવસની ભવ્ય ઉજવણી અમે 1974-75 સાલથી કરતા આવ્યા છે। તે સમય એવો હતો કે મારો રાણા સમાજ બહુ ગરીબ પરિસ્થિતિમાં હતો। આજે આ જ માની કૃપાથી આજે મારો રાણા સમાજ શું નથી કરી શકતો, એક પ્રશ્ન છે। આજે ધારે એવા પ્રસંગો મારા રાણા સમાજ દ્વારા થઈ રહ્યા છે। અખિલ ભારત રાણા સમાજના તરફથી પણ આજે ગામે ગામ, જિલ્લે જિલ્લે આજે મા ખોડિયારનું ડભોઈનું જે પ્રાચીન મંદિર હતું એ દરેકના દિલ દિમાગમાં વસેલું છે। નજીકમાં જ હીરાભાગોળનો ઐતિહાસિક કિલ્લો છે, જે 700-800 વર્ષથી આ કિલ્લો છે। એટલા જ વર્ષો અમારા માના સ્થાનકને મા ખોડિયાર એટલા વર્ષોથી અહીં સ્થાનકમાં બેઠેલી છે। પ્રાચીન સમયમાં બહુ ઓછા પ્રમાણમાં લોકો આવતા હતા, પણ આજે માની એટલી ભવ્યતા છે કે આજે દૂર દૂરથી માના દર્શન કરવા લોકો આવી રહ્યા છે। જય મા ખોડિયાર।